જય શ્રી કૃષ્ણ. આજે આપણે એકદમ સહેલું અને આ તો મેં કટિંગ ઘણાય વિડીયોમાં એવા યોગ ટક્સ ને પ્રિન્સીસ ટક્સ મૂક્યું છે. આ ઓછી ચેસ્ટના છે એટલે તમને આ ચેસ્ટના માપની છાતીના માપનું ખબર પડે એટલે આપણે આ માપનું આ તમને હું કટિંગ બતાવું કેવી રીતના કરવાનું હાવથી પહેલાં. અને આજે તો હું તમને મેન એ શીખવાડીશ કે જોર્જેટના કાપડમાં કેવી રીતના જો આવું જોર્જેટનું કાપડ છે. હાવ એકદમ આછું આવે છે ને જોર્જેટનું કાપડ. જો આ કાપડ કેમ કે આ કાપડ એવું હોય ને કે તમે આમાં એકદમ ફૂલ થોડુંક એવું હોય આને તમે આમ કટિંગ કરશો ને તો આમ રોલ થઈ જાય. અને આને રોલ ન થાય ને કેવી રીતના આને કટિંગ કરવાનું કે આમાં આવી રીતના રોલ ન થાય. જો આનું મેં બ્લાઉઝ કર્યું છે, જો આનું મેં આ બ્લાઉઝ કર્યું છે એવી જ રીતના. અને જો આખું સ્ટીચ કરી દીધું છે. જો જેમાં હૂક બાકી છે લગાડવાનું, જો આખું સ્ટીચ કરી દીધું છે. આને કેવી રીતના કરીને સીવીને કાપડ ઉપર કટિંગ કરીને મેન આપણે કાપડ ઉપર કટીને આને મૂકીને કેવી રીતના કટ કરવાનું. અને પછી જો હું એટલું આછું કાપડ છે ને તો એમાં મેં એકદમ પરફેક્ટ અને એકદમ માપથી એવી રીતના કર્યું છે ને કે ક્યાંય એમાં જરાય ખોલા નથી પડ્યા. જો જરાય એમાં ક્યાંય ખોલા નથી પડ્યું. કેવી રીતના હું તમને બતાવું મેં કેવી રીતના કર્યું છે. જો આમાં કેવી રીતના અને જો આમાં કેમ કે આમાં આપણે ગળાપટ્ટીને એવું કરશું ને તો આમાં જેટલી બધી સિલાઈ દેખાશે ને એટલું જ ખરાબ લાગે. એટલે આમાં ખરાબ ન લાગે ને જો મેં કેવી રીતના એકદમ પરફેક્ટ રીતથી જો ગળું એમાં પલટાવી દીધું છે અને જરાય ખોલા નથી કાંઈ નથી. એ કેવી રીતના કરવાનું હું તમને બતાવું. મારી વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. હાલો, જો હું તમને સૌથી પહેલાં માપ લેતા શીખવાડું કેવી રીતના માપ લે. મારી બધી વિડીયોમાં હોય કે તમે કેવી રીતના બ્લાઉઝનું માપ લેવાનું હોય. જો સૌથી પહેલાં પાછળથી લંબાઈ લેવાનું હોય, પછી આપણે હૂક લગાડી અહીંયાથી આપણે છાતીનું માપ લેવાનું હોય. પછી નીચેથી યોગનું માપ આ બેલ્ટ કયો કે યોગનું માપ લેવાનું હોય. પછી અહીં કમરને હૂકથી ખોલીને કમરનું માપ લેવાનું. જો કમરનું માપ લેવાનું. પછી અહીંથી ખંભાનું માપ લેવાનું. જો અહીંથી ખંભાનું માપ લેવાનું. અને પાછળનું ગળાનું માપ અહીંથી પાછળનું ગળાનું માપ લેવાનું. અને પછી સ્લીવનું માપ, અહીંથી સ્લીવનું માપ, ગાળાનું માપ અને અહીંથી મોરીનું માપ લઈ લેવાનું. આટલું આ મોરીનું માપ થઈ ગયું. આવી રીતના આખું અને ગાળાનું માપ હે ને આવી રીતના નહીં લેવાનું. જો ગાળાનું ઘણાય હે ને ગાળાનું માપ જ લેતા નથી આવડતું. એટલે નાનું ગાળામાં હે ને સ્લીવમાં બાજુમાં ખોલા પડે એનું રીઝન એ જ છે. જો ગાળાનું માપ હે ને હંમેશા આમ નહીં લેવાનું, આવી રીતના આમ ક્રોસમાં નહીં લેવાનું, આમ સીધું જ લેવાનું. જો આમ સીધું જ લેવાનું. અહીંથી જેટલું હોય ને અહીંથી જ લેવાનું. તો એ તમારું એકદમ સરસ અને એકદમ ખોલા વગરનું થશે. આ નાની નાની ટિપ્સ આવી છે. આ કટિંગ હું તમને આ ટિપ્સ મારી આ વિડીયો સ્ક્રિપ્ટ કર્યા વગર જોશો ને તો તમને આ ટિપ્સ હાઈરે તમને. અને આવું એકદમ પાતળું કાપડમાં કેવી રીતના કટિંગ કરીને કેવી રીતના મૂકીને કરાય ને એ હું તમને બતાવું. આ તમને કટિંગ શીખવાડું પછી હું તમને બતાવું. જો સૌથી પહેલાં આપણે કોરને આ બેલ્ટવાળું છે એટલે આપણે બેલ્ટનું ભાગ બાદ કરવાનું. બેલ્ટનું ભાગ આવી રીતના જો જેટલું બેલ્ટ હોય ને જો આ મેં તમને શીખવાડ્યું હોય એટલું ભાગ બાદ કરીને જો 3.5નું છે, 4.5નું બેલ્ટ છે એટલું કાપીને પછી 12ની લંબાઈનું આગળ. હાલો, હવે અહીંથી આપણે શોલ્ડરનું માપ 5નું શોલ્ડર. અને 5.25નું આર્મ હોલ 1.5 ઇંચ આપણે એમાં ક્રોસ કરશું. અને અહીંથી આપણે છાતીનું માપ હાવ નાનું ચેસ્ટનું છે 7.5 છે પર આપણે પ્રિન્સીસ લેવું એટલે 8. અને 2 ઇંચ આમાં 2.5 થી 3 ઇંચ અહીંયા બેનના લગ્નના છે એટલે વધારે રાખવાનું કીધું છે. 3 ઇંચ એ રાખવાનું છે. અને નીચે એવી રીતના છે 8 ઉપર ટીક અને પછી ત્યાંથી 3 ઉપર ટીક.
પછી અહીંથી આ જે આપણે આર્મહોલની લીટી લીધી છે ત્યાંથી અડધું ઇંચ અંદર અને હવે આ સ્લીવમાં અહીંયા બાજુમાં ખોલા ન આવે ને એટલે અહીંથી 1 ઇંચ પછી આમ અહીંયાથી આમ ગોલ શેપ આપી દેવાનું. જો અહીંથી મેં તમને શીખવાડ્યું છે, અહીંથી સ્ટ્રેટ નહીં રાખવાનું, સેજ આવી રીતના રાઉન્ડ શેપ આપવાનું આમ ગોલ, એટલે આમાંય ફિટિંગ એટલે એટલું બધું બગલમાં ખોલા ન પડે ને એટલું સરસ આ ફિટિંગ આવે. ગોલ શેપ હોય ને એટલે અહીંયાથી સરસ ફિટિંગ આવે. હવે અહીંયાથી આપણે ખંભાનું માપ, ખંભો છે 3 અને આગળનું ગળું છે 6. જો અહીંયાથી આપણે નીચેથી બેલ્ટ છે એટલે નીચે બેલ્ટનો ભાગ આવી રીતના ગોલમાં શેપમાં આપી દેવાનું. આટલું આપણે બેલ્ટ આવશે એટલે અહીંયાથી બેલ્ટ સરસ ફિટિંગમાં આવે. અને અહીંથી જ આપણે અહીંયા જ્યાં આપણે ટક્સનું માપ લીધું છે અહીંયાથી જ આપણે જો 2.5 ઇંચનું એક આવી રીતના એક કરી દઈએ. થઈ ગયું એકદમ સિમ્પલ. હું તમને પાછું સમજાવી દઉં. જો લંબાઈનું માપ લીધું, શોલ્ડરનું માપ લીધું, પછી આર્મહોલ. જો આર્મહોલમાં હવે 1/2 ઇંચ અહીંયાથી ક્રોસ આપવાનું ખંભામાં, 1/2 ઇંચ શોલ્ડરના માપમાં ખંભામાં લીધું ને ખંભામાં 1/2 ઇંચ ક્રોસ આપવાનું. પછી આર્મહોલ લીધું, અંદર 1 ઇંચ લીધું, પછી અહીંયાથી ચેસ્ટનું માપ લીધું, ચેસ્ટના માપમાં 1/2 ઇંચ મોટું 7.5નું છે 8નું લઈને, પછી આ ટક્સ પોઈન્ટનું લીધું છે, આ ટક્સ પોઈન્ટનું લીધું, પછી 3 ઇંચ આમાં 3 ઇંચ વધારાનું છે. હવે આને આપણે કટ કરશું પાછળનું, અને બધું હું તમને કેવી રીતના કરાય હું તમને કહું. જો આ મેં પાછળનું કટ કરી લીધું છે, મેં પાછળનું બધું તમને કટિંગ શીખવાડ્યું છે. લંબાઈ લેવાનું, શોલ્ડરનું માપ લેવાનું, આર્મહોલ લેવાનું, પછી આર્મહોલના અહીંયાથી તમે 1.5 ઇંચનું અહીંયાથી આપણે આગળના ભાગમાં 1 ઇંચ અને પાછળના ભાગમાં 1.5 ઇંચ. પછી નીચેથી ગળાનું માપ લીધું 3.5નું છે એટલે 4નું લેવાનું, 1/2 ઇંચ સિલાઈમાં જશે એટલે 1/2 ઇંચનું એ બાદ કરવા, એ વધારે લેવાનું. જો આ નીચેથી આખું એવી રીતના જો આમ 3 ઇંચ વધારાનું. પછી આ યોગનું માપ, બેલ્ટ જે નીચે બેલ્ટ આવશે એનું આપણે આ જો આગળનું માપ લીધું, આ લીધું, અને આપણે આ સ્લીવની હવે આપણે મેન જેવી રીતના આપણે આ કાપડ ઉપર કટ કરીને જો આ સ્લીવનું જો લંબાઈનું માપ લીધું, 1/2 ઇંચનું નીચેથી લંબાઈ વત્તા અસ્તરવાળું છે ને એટલે 1 ઇંચ વધારે લેવાનું. આ અહીંયાથી આપણે વધારે કપડું રાખવું છે એટલે 2.5 થી 3 ઇંચ વધારે રાખ્યું છે. ને જો આ સ્લીવ અહીંયાથી 1/2 ઇંચ ઉતારી દેવાનું. આ આખું સ્લીવનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે મેન કાપડ ઉપર કટ કરીને તમને બતાવું. જો સૌથી પહેલાં સ્લીવને ગોઠવવાનું છે. જો સૌથી પહેલાં આપણે સ્લીવને ગોઠવશું. જો સ્લીવમાં હવે નીચે આટલું બધું પટ્ટો આવે છે એટલે આપણે આમાંથી દોરી કાઢશું અને આટલુંક જ રાખવાનું. જો આટલુંક જ રાખવાનું છે આટલી સિલાઈમાં, ને આ નીચે બોર્ડર ઉપર આવી જશે. જો આવી રીતના બોર્ડર ઉપર આવી જશે અને અહીંથી ઉપરથી એને કટ કરી લેવાનું. જો પાછળનું કટિંગ હંમેશા કાપડનું ઘડી છે ને, આ ઘડી કાપડની આ કેવી રીતના ઘડીમાં મેં કટિંગ કર્યું છે, આ પાછળની ઘડી ઉપરથી જ આ મૂકીને કટ કરવાનું, એ યાદ રાખવાનું. પાછળનું કટિંગ આ ઘડી ઉપર મૂકીને કટ કરવાનું. જો અમે ઘડી ઉપર આમ ગોઠવી છે, જો આ કાપડને સરખી રીતને સરસ ગોઠવી લેવાનું. જો મેં આ તમને બધું કટિંગ કરી લીધું છે. જો હવે મેઇન ટિપ્સ છે આપણે એ છે કે આને આપણે આવી રીતના આમાં ગોઠવાનું. જો આમાં આપણે એવી રીતના આને ગોઠવીને, જો આને આવી રીતના ગોઠવીને આમાં જરાય આ બ્લાઉઝમાં જરાય ખોલા ન પડે. જો મેં આમાં કેવી રીતના કર્યું છે કે એમાં જરાય ખોલા નથી પડ્યું. એનું મેઇન ટિપ્સ છે કે આપણે આવી રીતના એને ગોઠવીને અને આગળના ભાગથી નહીં આવી રીતના
આગળના ભાગથી આમાં પ્રેસ નહીં કરવાનું, કેમ કે આગળના ભાગથી આ જોર્જેટના કાપડમાં આપણે પ્રેસ કરશું ને તો આ પ્રેસ ચોંટી જાય, આ કાપડ હે ને ચોંટી જાય. એટલે આમાં એકદમ સરસ રીતને ગોઠવીને પછી કાપડને ઊંધું કરી દેવાય. જો આમાં આપણે આમને સરસ રીતે ગોઠવી, આ બ્લાઉઝમાં થોડીક વાર લાગે છે, ગોઠવીને પછી આમ ઊંધે બાજુથી એકદમ સરસ કાપડને આમાં પિનઅપ કરો ને તો એ ખોલા પડી જાય. આમે આવી રીતના એકદમ સરસથી પ્રેસ કરી દેવાનું. પ્રેસ કરીને પાછળના બાજુ અસ્તરના બાજુ આપણે પ્રેસ કરવાનું. પ્રેસથી આપણે આ જો આ બધું મેં કટિંગ કરી દીધું છે. પ્રેસ કરીને અને એમાં ચોંટી જાય ને પછી ધારી સિલાઈ, એમાં પિનઅપ નહીં કરવાનું. પિનઅપ કરશો ને તો એમાં ખોલા પડશે, એટલે એમાં પિનઅપ વગરનું આવી રીતના આખું ખોલીને અને પાછળના બાજુથી અસ્તર ઉપર, આગળની અસ્તર ઉપર આપણે આમ પ્રેસ કરવાનું. એકદમ મસ્ત પ્રેસ ઠંડી થઈ જાય ને પર પ્રેસ ગોઠવી દેવાનું. આવી રીતનું આનું કટિંગ છે ને, કટિંગ કરીને જોર્જેટનું કાપડમાં આવી રીતના પછી મારા જેમ આવે આવી રીતના જો એકદમ ફિનિશિંગવાળું, આ કેમ એકદમ ફિનિશિંગવાળું થયું છે. જરાય ક્યાંય એટલે ક્યાંય ખોલા જ નથી. જો ક્યાંય ખોલા આ કાપડમાં ક્યાંય ખોલા નથી. આ એનું મેઇન એ જ છે કે આપણે એને મૂકીને પાછળથી પ્રેસ કરી લેવાનું. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટૉપિક ઉપર શીખવું છે એ મને કમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ.